મિત્રો, તમારા જીવનમાં કોઈ એવી સમસ્યા આવી ગઈ છે જેના કારણસર તમે ખૂબ આજે દુઃખી થઈ ગયા છો? તમારા મનમાં એવું થઈ ગયું છે કે બસ હવે મારે જીવનમાં જીવીને શું કામ છે? મારા જીવન પર દુઃખનો દરિયો આવી ગયો છે. હું કઈ રીતના મારું જીવન જીવવું? આવો જો પ્રશ્ન તમારા સમક્ષ હોય અને તમે તમારા જીવનમાં ખૂબ દુઃખી હો, તો આ વિડિયો ફક્ત તમારા માટે છે. સાંભળજો મિત્રો, કે જીવનમાં આપણે દુઃખી હોઈએ, એમ થઈ જાય કે બસ હવે મારું આ જીવનમાં પૂરી થઈ ગયું. હવે મારા જીવનમાં જીવીને શું કરવું છે? હવે હું જીવીને શું કરીશ? આવા ઘણા બધા પ્રશ્નો જો તમારા મનમાં થતા હોય મિત્રો, તો આજે આ વિડીયોના માધ્યમથી તમામે તમામ સોલ્યુશન આવી જશે. સાંભળજો, એક નાનકડી વાત કરવી છે મિત્રો. એક મોટું રાજ્ય હતું અને આ રાજ્યની અંદર એક રાજા રાજ કરે. તમને બધાને ખબર છે કે મોટે ભાગે હું રાજાઓની જ વાત કરતો હોઉં છું, બરાબર? પણ એમની પાસેથી મિત્રો ઘણું બધું શીખવાનું છે. એક મોટું રાજ્ય હતું અને રાજ્યની અંદર એક રાજા રાજ કરતો હતો. બહુ સુખે શાંતિથી બધા શાંતિથી જીવતા હતા અને બધા કુશળ મંગળ એની પ્રજા હતી મિત્રો. એક વખત આ નગરની અંદર, આ રાજ્યની અંદર એક સંત આવે છે. હવે આ રાજાનો સ્વભાવ એટલો સારો મિત્રો કે તમે ન પૂછો વાત. સંત આવ્યા એટલે સંતની એવી સેવા ચાકરી કરી, એવી સેવા ચાકરી કરી કે તમે ન પૂછો વાત. સંત ખુશ ખુશ થઈ ગયા. એટલે સંત જ્યારે 2 દિવસ રોકાય અને પછી સંતને જ્યારે જવાનું થયું ને, ત્યારે મિત્રો સાંભળજો કે સંતે એક તાવીજ આપ્યું રાજાને. અને રાજાને શું કીધું એ સંતે સાંભળજો મિત્રો, કે રાજાજી, આ તાવીજ તમારે ત્યારે જ ખોલવાનું કે જ્યારે તમે સંકટના સમયે હો, જ્યારે તમે દુઃખના સમયે હો, જ્યારે તમારા જીવનની અંદર ખૂબ જ કઠિન પરિસ્થિતિ આવી ગઈ હોય, એવો સમય હોય, ત્યારે તમારે આ તાવીજ ખોલવાનું અને એની અંદર મેં એક મંત્ર આપેલો છે, એને તમારે અનુસરવાનું. તો તમારા જીવનમાં બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હવે સાંભળજો મિત્રો, ઘટના શું બની. જબરજસ્ત વાત છે મિત્રો. સંત જો જતા રહ્યા અને રાજાએ તાવીજ ગળામાં પહેરી દીધું. હવે સાંભળજો, થોડા દિવસ પછી બાજુના રાજ્યવાળા રાજાએ આ રાજા પર ચડાઈ કરી અને સાહેબ મારા તમે ન પૂછો, આ રાજાની આખી સેનાને મારી નાખી. આખી સેનાની હત્યા થઈ ગઈ બીજા રાજા દ્વારા. એટલે આ રાજા પોતાનો જીવ બચાવવા માટે એના રાજ્યની બાજુમાં એક મોટું જંગલ આવેલું હતું, એ જંગલમાં ભાગી છૂટ્યો મિત્રો. અને એ જંગલમાં ભાગી છૂટ્યો તો ભાગતા ભાગતા એની પાછળ બીજા સૈનિકો બીજા રાજ્યના એની પાછળ પડ્યા એને મારી નાખવા માટે. ત્યારે રાજા મિત્રો એટલું બધું ભાગે છે, એટલું બધું ભાગે છે કે તમે ન પૂછો વાત. અને એવામાં એક ગુફા આવે છે અને એ ગુફાની અંદર રાજા છુપાઈ જાય છે. હવે મિત્રો સાંભળજો, જરાક આમ ડોકું કરીને રાજા બહાર જુએ તો સૈનિકો આવતા એ જુએ છે મિત્રો. ત્યારે રાજાને હવે એમ થઈ ગયું કે બસ હવે મારા જીવનનું પૂરું થઈ ગયું. હવે મારા જીવનનો અંત આવી ગયો. હવે હું જીવી શકવાનો નથી. આ સૈનિકો આવશે ને મને મારી નાખશે. ત્યારે રાજાએ પેલો તાવીજ ગળામાંથી કાઢી ખોલ્યું અને એની અંદર મંત્ર લખેલો હતો અને વાંચ્યું. અને શું મંત્ર હતો મિત્રો? કે યહ સમય ભી આપકા કટ જાયેગા. તમારો આ સમય પણ જતો રહેશે. એટલે રાજાને એમ થઈ ગયું કે સારું, આ તો ગજબ કહેવાય, આ સમય પણ તમારો જતો રહેશે. એટલે પછી રાજાએ મિત્રો એક તાવીજ ની અંદર જે મંત્ર હતો વાંચ્યો અને પછી વિચારવા લાગ્યો. તો થોડીક વારમાં મિત્રો સૈનિકોના જે અવાજ પગના આવતા હતા એ આવતા બંધ થઈ ગયા. એટલે રાજા ડોકું કરીને બાજુ બાજુ જોયું તો કોઈ હતું નહીં. અને રાજા ઝડપથી પછી તો મિત્રો તમે ન પૂછો વાત, એ પોતાના રાજ્યમાં ફરી પાછો જતો રહ્યો. કહેવાનો મતલબ શું છે મિત્રો? આ વાર્તાનું મોરલ શું છે? આ વાર્તાનું મોરલ એક જ છે. આ વાર્તા આપણને એક જ વસ્તુ શીખવાડી જાય છે કે આપણા જીવનની અંદર ગમે એટલી ખરાબ પરિસ્થિતિ હોય, ગમે એટલો ખરાબ સમય હોય, ગમે એટલું આપણા જીવન ઉપર દુઃખ આવી પડ્યું હોય, ગમે એટલું આપણને ટેન્શન આવી ગયું હોય, ગમે એટલું આપણે તણાવમાં આવી ગયા હોય, છતાં પણ તમારે મનમાં એટલું જ રાખી રાખવાનું કે આ સમય પણ વહી જશે. આ સમય પણ વહી જશે. ચાહે સુખનો સમય હોય, ચાહે દુઃખનો સમય હોય. અને અંતે મિત્રો તમને બધાને ખબર છે કે આપણા જીવનની અંદર સુખ અને દુઃખ તો આવ્યા કરે, બરાબર છે? એટલે તમારા જીવનમાં કોઈ પ્રોબ્લેમ હોય, કોઈ ટેન્શન હોય, કોઈ તણાવ હોય તો ચિંતા નહીં કરવાની અને એક જ વાક્ય અને એક જ મંત્ર જીવનમાં યાદ રાખવાનો કે આ સમય પણ વહી જશે મિત્રો. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીએ, ત્યાં સુધી મને રજા આપો મિત્રો. જય હિન્દ, જય ભારત.